ફરી અને વળી ગયા છે. અને બીજું હતું કે તમે તો હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં છું. બધાને હાજરનારો રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે થઈ ગયું છે બપોર અને આજના નવા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. થઈ ગયો બપોર અને આજે મોડા બપોરે બ્લોગ કરવાનું ચાલુ કર્યું છે કા, કેમકે સવારમાં તો છે ને બહુ લેટ ઉઠ્યા, બંને લેટ ઉઠ્યા કેમ કે કાલે વરસાદ પડ્યો હતો. પણ આજે સરસ મજાનો મસ્ત મજાનો તડકો કાઢી નાખ્યો છે કા, અને એલ કે છે તો એમનું કામકાજ ચાલુ કરી દીધું છે. કેમ કે એમનું કામ છે થોડી ઘણી દવા મારવાની રહી ગઈ છે, તો એ દવા મારવાનું કામકાજ કરે છે. અને આપણે કપડાં ધોવાનું ને એવું બધું કામકાજ હતું એ કરી નાખ્યું. એક કામ મારે બાકી છે, પણ એ છે ને કામ કરવાની આળસ આવે. શું કામ છે ને હું તમને નહીં કહું. શું કામ એ છે કહી દઉં. હાલો, બધું એમ તો કામ થઈ ગયું છે, પણ તોય તો ઘરનું કામકાજ થોડું ઘણું ચાલુ જ રહે એટલે કરવું પડે. અને મારે કામ કરવાનું છે આ લીમડા પત્તાની સફાઈ કરવાની. એ મને બહુ આળસ આવે છે, કેમ કે પવન આવે ને તો કઈ બાજુ વાળાને લઈ જવું ને એ જાય નહીં. આમથી ને આમ બધી બાજુ પવન જાય છે ને એટલે થોડીક વાર રાખી દીધું છે. અને એમને ત્યાં કાંકરામ હરકી સફાઈ નહીં થાય ને એટલે મને આળા આવે, સાચું કહી દઉં. બાકી બીજું કામ કરવાની આળા નથી આવતી, પણ આ કામ કરવાની આળસ આવે છે. તો એ શાંતિ રાખને, તો ખબર નથી પડતી અહીંયા બ્લોગ શૂટ થાય કા. હા હા, અવાજ આવે તમને? કોનો અવાજ આવે હે ને કમેન્ટ કરીને કહેજો. હા, આવતો હોય તો, ન આવે તો કાંઈ નહીં કા, તો કાંઈ નહીં, મળ્યા થોડીક વાર રહીને. તો ફ્રેન્ડ્સ અત્યારે થઈ ગયા છે લગભગ 3, 3:30, 4 જેવું વાગવા આવ્યું છે. અને આમાં છે ને આજે લોટ નથી તો અલ્કેશ કાલે મૂકીને આવ્યા હતા, કેમ કે વરસાદ પડતો હતો ને એટલે કાલે લઈને ન આવ્યા કા, એટલે અલ્કેશને હવે લેવા જવાનું છે. અને બીજું કે દ્વારકાથી મનીષાબેન કરીને હતું કમેન્ટ, તો કહેતા હતા કે મારું નામ લેજો. તો જય માતાજી મનીષાબેન, અમારા વિડીયો જોતા રહેજો કા. અને બીજું કે બીજા કોઈક નાગર કાકાની કમેન્ટ હતી કે તમારી મોટાબેન લીમડી રહે છે. લીમડી નથી રહેતા ફ્રેન્ડ, લીમડી દવાખાને ગયા હતા અમે. લીમડીથી આ બાજુ રાણપુરથી પેલી બાજુ વચ્ચે રહે છે, કરમડ કરીને ગામ છે. પહેલા રહેતા હતા ત્યાં જ રહે છે કા. પહેલા રહેતા હતા અહીંયા લીમડીથી 15 કિલોમીટર જેવા સિટી રહે છે. હા, 15 કિલોમીટર જેવા દૂર રહે છે આ બાજુની સાઈડ કા. એટલે મોટાબેન ત્યાં રહે છે, પણ લીમડી દવા લેવા માટે ગયા હતા મોટાબેન કા, એવું કંઈક છે. અને બીજું હતું કે તમારે દવા ને એવું બધું સેટ લાવી આપે કે તમે લાવો, એમ હતું. તો અમારે હે ને દવા ને એવું બધું લેવા માટે તો અલ્કેશ જાય કા, તમે જ જાઓ. પણ પૈસા છે ને સેટ આપે, કેમ કે અત્યારે આવતા નથી. અમે બાકી લાવી અને જે પૈસા હોય એ પછી સેટ ભરી દે કા. પણ અમારે સંભાળવાનું બધું અમારે હાથે જ. અમારે દવા મારવી, શું કરવું છે શું નથી કરવું એ બધું અમારે કરવાનું કા. પણ પૈસાનો વ્યવહાર કરવાનો હોય તો સેટ, કેમ કે અમે એટલા બધા પૈસા લાવીએ ક્યાંથી? નહીં હતા તમારા પાસે, અમારે વાપરવાના નહીં હોય ને, વાપરવાના એ સેટ પાસેથી ને એટલે એ અમે હતા કા. ઉપાડમાં તે લઈ. અને એક બેન કહેતા હતા તને સુશીલાબેન અત્યારે કાયમ સાડી પહેરો છો, મસ્ત લાગો છો. તો થેન્ક યુ તમને. અને કેમ સાડી રોજ પહેરો છે તારે એમ પૂછતા હતા કા. તો સાડી કેમ પહેરું એનું કારણ કે સાચું કહી દઉં તો હું એને મને છે ને પેલા હું સાડી પહેરું ને તો એને મારે ને અલ્કેશને પકડવા બોલાવવા પડતા હતા એને. તો એક દિવસ એવું થયું, એક દિવસ એટલે કે તમે વિડીયો જોતા હશે તો રેખાબેન એમના ઘરેમાં જવાનું થયું ઉતાવળમાં. તો પછી સાડી પહેરવા નહીં રહી, કેમ કે અલ્કેશે કેમ કે મોડું થઈ છે, બસ જલ્દી જવાનું હતું, તમને ખબર જ હશે. તો પછી ત્યાંથી સાડી પહેરીને હું આવતી હતી ને તો ત્યાં કોઈ પકડવાવાળું હતું ને, કેમ કે રેખાબેનની તબિયત તો એમ બરાબર નાના સંભાળવાનું હોય ને. સંજયભાઈને તો ક્યાં કહું, એટલે પછી રેખાબેનને ખાસ બેહાય નહીં ને એવું હતું ને, એટલે પછી એમને નહીં કીધું. અને ત્યાં સવારમાં મારે વહેલા જ નીકળવાનું હતું હે, ઉતાવળ હતી, કેમ કે બસ મોડું થાય, બસ મળે નહીં મળે, એકલીને આવું જવું થાય હે ને. તો પછી હે ને મેં જેવી તેવી પહેરી લીધી ફ્રેન્ડ્સ ને, કંઈ મોઢે ચાંદલો લગાડવાની રહી કંઈ નહીં. પછી અડધેક જણ
એવું થયું ને એટલે પછી એને મારે રોજ જાતે રોજ પહેરું ને, હવે અલ્કેશને પકડવા નથી બોલાવતી, જાતે જ પહેરું એટલે પ્રેક્ટિસ એ થઈ જાય અને ગમે ત્યાં જવું હોય ને તમારે કોઈ નહીં હોય ને તો જાતે પહેરી શકું એટલા માટે. અને પછી સાડી અહીં પડી હતી ને એટલે પછી સાડી જ હવે પહેરું. અને અલ્કેશ મને કહેતા કાયમી કે રોજ તું સાડી પહેરતી હોય તો એટલે એમને પતિદેવની ફરમાઈશ હોય એટલે પછી એ જ કરવું પડે, જે પતિને ગમતું હોય એ જ આપણા માટે મહત્વનું હોય. એટલે એમને ઈચ્છા હતી કે હું રોજ સાડી પહેરે ને સારું, રોજ સાડી પહેરો ને સારું. ઘણી વાર એમને મને કીધું ને એટલે પછી મેં કીધું સારું તો હવે હું સાડી જ પહેરું. પણ તોય ક્યારેક ડ્રેસ પહેરી લઉં વચ્ચે, જ્યારે એમ કેવું એમ થાય ને કે આજ નથી પહેરવી સાડી, એવું થઈ જાય મનમાં કે હાલો ને ડ્રેસ જ પહેરી લઉં, મૂડ ઓફ હોય ને ત્યારે નહીં. અને ફ્રેન્ડ અમે 2 જણ વ્લોગ શૂટ નથી કરતા કેમ કે અમારા વ્લોગમાં ત્રીજું વ્યક્તિ આવી જ જાય નહીં. જોઈ શકો છો એ અમારી વાતો સાંભળે શાંતિથી, શું વાતો કરે છે ને એ હોય કે પોપટ હોય ગમે એ હોય તે કબૂતર હોય નહીં. મજા આવે પણ હો ને પક્ષીઓ જોડે મારે ને વધારે લગાવ. અને કૂદતા અંદર આવી જાય નહીં, આવે ઘરમાં આવી જાય પાર બધાય. કબૂતર ને પોપટ ઈ તો ઘરમાં નથી આવતા પણ બીજા પક્ષી છે ને એનું નામ નથી આવડતું પણ એ આવે કા જે ઘરમાં નજીક બેઠા હોય ને બીવતા નથી અમારાથી. હાવ નથી બીતા કેમ કે અંદર જ આવી જાય. અને એવું કાંઈક છે અને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. અને જો અમારો કપાસ હવે ફેર દવા મારી દીધી ને એટલે કાંઈક ફેર થઈ ગયો એવું લાગે છે. તમને હું બતાવી દઉં કા બદલાવ આવી ગયો નહીં. તો હવે આટલો આમ મોટો આમ તો મોટો જ છે જ તે, ઊંચો તો થાય જ છે પણ કેવો ફાલ આવ્યો કેવા ગેડવા લાગે છે તો તમે કમેન્ટ કરીને કહેજો. બધાયમાં એવું નથી, અમુકમાં થોડાક ઓછા છે, અમુકમાં ઝાઝા આવ્યા છે એવું છે પણ હવે લગભગ ફેરફાર થઈ જશે એવું લાગે. કેટલી મહેનત કર્યા પછી ફળ લાગે છે. મહેનત તો કરવી જ પડે પણ એમ તો સારા છે એવું લાગે. તોય અમે એટલી બધી દવા હજી આટલો મોટો થઈ ગયો નથી છાંટી કેમ કે 2 રાઉન્ડ કાઢ્યા છે. અને તમે તમારા કપાસ હોય તો કેટલી વાર દવા છાંટી, કઈ દવા છાંટો છો દરેક કમેન્ટ કરીને કહી દેજો એટલે થોડોક ઘણો અનુભવ અમને થઈ જાય કા. કેમ કે પૈસા સેટ આવે પણ અમારે કઈ દવા લાવવાની, શું કરવાનું એ બધું અમારે કરવાનું છે ને. એટલે એવું બધું છે કા. તો કાંઈ નહીં, મળીએ હવે થોડીક વાર રહીને કા. સારું હાલો હું ગામમાં ફરી આવું ધીરે ધીરે. ફરતા આવો. અને લોટ લાવવાનો છે, બીજું શું લાવવાનું છે? લોટ એ ઉસકા હે, બીજું છે ટોલીકોરથી હાલીને આવવાનું છે. હાલીને જવું પડે કેમ કે હવે મારક તો વરસાદ પડ્યો એટલે બંધ થઈ ગયો, હાલીને જવું પડશે, હાલીને આવવું પડશે એલકેશને હે. અને એવું કંઈક છે. અને બીજું કંઈક હોય તો નવા જૂની કહેતા રહેજો તમે કમેન્ટ કરીને. તમને કોઈ સવાલ થતો હોય તો હું જવાબ ક્યારેક કહેતા રહીશું કા. સારું હાલો. કાંઈ નહીં આવશે ને. હું ઉતારી આવી વાડીમાંથી ભીંડા પણ હલકેશે દવા મારીને એટલે મેં કીધું હવે ધોઈ લઉં કેમ કે કદાચ દવાવાળા લાગે તો ધોઈને જ ખવાય. ફ્રેન્ડ્સ પણ ગમે એ બકાલું લાવે ધોઈને ખવાય. એ સાચી વાત, મને ઘણી વાર ઘણાએ કીધું પણ એને હું બધું બકાલું ધોવું પણ આ ને ભીંડા નહીં ધોવું. સાચું કહું ભીંડા ધોતી જ નહીં હોય હું કેમ કે એને ભીંડા કેમ નહીં ધોવું ખબર, બીજું બકાલું બધું ધોઈ નાખું પણ આ ભીંડો છે ને લાળવાળો થઈ જાય ને એટલે હું આને ધોવાનો ભૂલી જાઉં અને કપડાથી આમ સાફ કરી દેતી હોય. પણ આ વખતે ને મેં કીધું સવારમાં જ દવા મારી નાખી એટલે મેં કીધું ધોઈ નાખું. સારું ધોઈ નાખ હાલ, ધોઈ નાખ હવે. તો ફ્રેન્ડ આપણે ગામમાં ફરી અને વળી ગયા છે અને આવી રીતના કંઈક દહેણો લઈને ચાલતા જઈ છે કેમ કે ગાડી નથી નીકળી એટલે લગભગ મૂકી અહીંયાથી ઠેઠ ગામમાં ચાલીને ગયો તો હું. ગાડી મૂકી પાછળ થઈ ગયું છે કેમ કે આ પાણી જુઓ તમે માર્ગમાં, આવી રીતના કંઈક માર્ગમાં પાણી ભરી ગયા છે. હું અહીં સાઈડમાં ચાલીને જાઉં છું. અહીંયા ઉપર પાટો છે ટ્રેનનો, હમણાં ગાડી આવવાની છે એટલે હું નીચે ચાલીને જાઉં છું કેમ કે આમ પાછું થોડીક વારમાં નીચે ઉતરવું તેના કરતાં મેં કીધું નીચે જ હાલું. તો હાલો આપણે હવે સીધા વાળી જઈને વળી હજી તે લગભગ હા અમે થોડી વળી દેખાય અહીંયા લગી આપણે ચાલીને જવાનું છે પછી વાડી તરફ વળશું. તો ફાઇનલી ફ્રેન્ડ્સ અલ્કેશ આવી ગયા છે ગામમાંથી ને એને લેતા આવ્યા છે કાજુ, બદામ, શું કે ઇલાયચી, આમાં છે કિસમિસ અને અહીંયા છે દૂધ. આટલા ચોખા લાવ્યા કેમ કે અમારા ચોખા ને કૂતરું ખાઈ ગયું નહીં. અને આટલા જ કેમ લાવ્યા, વધારે કેમ ન લાવ્યા કહો તો ખરા, જવાબ તો હાલો.
તે છે ને વધારે એલકેસ ઉચકાય નહીં ને ઉપાડાય નહીં ને એટલે આ લોટ લઈને આવ્યા ને એટલે આટલાક લાવ્યા, કેમ કે બાજરો ને બીજું લાવ્યા જાર જાર ને બાજરો ને એવું બધું લાવેલા હે, એમાં મિક્સ કરીને આ દેવા થાય એટલે આટલાક જ લાવ્યા. કા પાછું બીજી વાર લઈ આવ્યા અને આ લઈ આવ્યા. મેં આ મંગાવ્યું હતું આટલું મોટું તીખું કરવા માટે. મેલે એવું કઈ નથી ને એટલે ઓછું વધારે નથી લાવતા ની. અને આ હું છે કે ટમેટા લાયા 3 જ ટમેટા. કેટલા ના આયા? 15 રૂપિયા 5 નું એક ટમેટો. 5 નું એક અને ફરાળી કેવડો લાયા. અને મેં ને આજે જમવાનું બનાવી નાખ્યું છે. તો હું બનાવ્યું હું તમને કહું. આજે ને એલકેસ મેં રોટલા બનાવ્યા, પણ શેના બનાવ્યા કહું? આના બનાવ્યા કહી દઉં. બીજા હાના બનાવે? ઘઉં મકાઈ બીજી એની સિવાય બીજું કઈ છે નહીં. મેં આવા કંઈક ઘઉંના મકાઈના રોટલા બનાવ્યા છે. જોઈ શકો છો આવા મોટા મોટા એ મકાઈના રોટલા અને આ ઘઉંના રોટલા બે બનાવ્યા. કેમ કે થોડોક લોટ હતો ને તો હે ને કૂતરા માટેથી મારે બનાવવું પડે, કેમ કે એ છે ને અમે ખાય ને ત્યાં સામે જ આવે ને બેહે. કા એટલે એલકેસ ક્યારેક મારા ઉપર ગુસ્સે પણ થઈ જાય, કેમ કે કૂતરા હે ને બગાડો જાજો કરે. પણ એટલે હે ને એમ કે બગાડો ગંદકી કરે ને એટલે કૂતરાને નથી આપે રોટલો. પણ મારું મન એવું છે ને ખબર નહીં, કેમ કે આપણે ખાતા હોય ને કોઈક જોતું હોય તો સારું ન લાગે એમ. ભલે જાનવર છે કાંઈ નહીં, પણ એનામે જીવ તો છે ને એવું થાય એમ. એટલા માટે તો કાંઈ શાક શેનું બનાવ્યું? શાક ભીંડાનું બનાવ્યું, છાશ નાખીને બનાવ્યું, એટલે મકાઈના રોટલા બનાવ્યા. તો કાંઈ નહીં, હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. ગુડ નાઇટ.